અરે મમ્મી, આવી ગયા તમને? હા આવી ગઈ. મારું ઘર છે તો હું આવીશ જ ને. પાર્કિંગમાં બેસું. મમ્મી, કેમ આવી રીતે વાત કરો છો? જો મારે તારી સાથે કોઈ વાત નથી કરી. મહેરબાની કરીને તું જા અને મારી માટે પાણીનો ગ્લાસ લઈ આવ. હાથ તૂટી ગયા છે કે ગ્લાસ પડી જાય છે હાથમાંથી? મમ્મી, હું એમ કહેતી હતી, મારે કઈ જ નથી સાંભળવું. અત્યારે ઓલરેડી મારો મગજ ખરાબ છે. હા, કારણ કે તમારા બધાના મનુષ્ય મોઢા જોઈને અહીંયાથી ગઈ હતી ને, ત્યાં જેવી પાર્ટીમાં પહોંચી એટલે થોડી વાર પછી મારી નજર મારા ગળા ઉપર પહોંચી. જોયું તો મંગળસૂત્ર નહોતું. 5.5 તોલાનું મંગળસૂત્ર મારાથી ક્યાં પડી ગયું એ જ ખબર નથી. ત્યાં બધાને પૂછ્યું તો બધા મને એવું કહે છે કે અમે થોડું ચોર્યું છે. બસ મૂડ ઓફ કરીને એ લોકો તો ત્યાંથી જતા રહ્યા. અરે ધામઝામ વાળી પાર્ટીની એક જ સેકન્ડમાં ઝલક બદલાઈ ગઈ. મારું મંગળસૂત્ર ક્યાં ગયું હશે, કોણ લીધું હશે ખબર નહીં. કારણ કે આ ઘરની અંદરથી હું તારા સસરાનું, તારું અને મારા દીકરાનું મોઢું જોઈને ગઈ હતી. મમ્મી તમે ટેન્શન નહીં લો. અચ્છા, તો તું કરાવી આપીશ 5 તોલાનું? ચાલ ચાલ આપણે બંને જઈને કરાવી આપીએ. એક તો તારા બાપાને તે ખાવા ખીચડી નથી ને પાછી. બસ કરો મમ્મી, આ જ વાંધો છે. તમે કોઈની વાત છે ને સાંભળતા જ નથી. આ રહ્યું તમારું મંગળસૂત્ર. હા, મંગળસૂત્ર તારી પાસે કઈ રીતે આવ્યું? તમે અહીંયા જ ભૂલી ગયા હતા, અહીંયા જ પડી ગયું તું. મમ્મી તમને કેટલા ફોન કર્યા મેં, પણ નહીં. તમારે તો અમારા ફોન પણ ન ઉપાડવા હોય અને આવીને તરત ચાલુ જ થઈ ગયા. હાથમાં જ લઈને આવી હતી તમને બતાવવા માટે કે આ તમે મંગળસૂત્ર અહીંયા ભૂલી ગયા હતા, પણ નહીં. જુઓ મમ્મી, માણસ માટે આટલો બધો ગુસ્સો સારો નથી. તમે ગુસ્સામાં ને ગુસ્સામાં અમને ગમે તેમ બોલતા હો, પણ કમસે કમ કોઈ દિવસ સામેવાળાની પણ વાત સંભળાય. હા, બિચારી ઉપર મેં ખોટો ગુસ્સો કરી નાખ્યો. એ તો મારી ચિંતા હળવી કરવા માટે આવી હતી. જ્યાં મારી માટે એક ગ્લાસ પાણીનો ભરી આવ.